હેમાભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા નરોડા વોર્ડમાં એક ઉમેદવારે જે છે તે પોતે ડૉક્ટર તરીકે ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે જે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા તે પ્રકારની માંગ છે. કોંગ્રેસ પક્ષ તરફથી શું કહેવા માંગો છો અને શું માંગ? તાજેતરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ એની અંદર ભારતીય જનતા પક્ષના અસંખ્ય ઉમેદવારોએ એ પોતાની એફિડેવિટની અંદર ઘણા બધા કોઈકના 2 બાળકો કરતાં વધારે બાળકો હોય, ભણવાની ડિગ્રી હોય, આ બધી બાબતોમાં એમણે અસંખ્ય એફિડેવિટની અંદર ભૂલો કરેલી છે અને ખોટી માહિતી એ મતદારો સુધી મોકલેલી છે. હાલમાં જે દાખલો સામે આવ્યો છે તેમાં નરોડા વોર્ડના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ડૉક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ એ પોતાની જાતને ડૉક્ટર કહેવડાવે છે, પરંતુ તેમની એફિડેવિટની અંદર જે એફિડેવિટ રજૂ કરેલી છે એની અંદર એ એફિડેવિટમાં જે સંસ્થા છે એવી સંસ્થા હાલમાં એ જગ્યા ઉપર ઉપલબ્ધ નથી. અને જો સંસ્થા ઉપલબ્ધ હોય તો પણ ભારત દેશની અંદર ડૉક્ટર માત્ર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે સાથે હોમિયોપેથી કાઉન્સિલ અથવા તો ફિઝિયોથેરેપી કાઉન્સિલ દ્વારા જે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થા હોય એના જ વિદ્યાર્થીઓ 5 વર્ષનો કોર્સ પાસ થાય ત્યારે તેના ઉપર ડૉક્ટર લગાવી શકે છે, કાં તો માન્ય યુનિવર્સિટીમાંથી પીએચડી કરે છે. આવા પ્રકારનો કોઈ પણ એમની જોડે ડોક્યુમેન્ટરી એવિડન્સ ના હોવા છતાં પોતાની જાતને ડૉક્ટર તરીકે પ્રસ્થાપિત કર્યા અને ના માત્ર પ્રસ્થાપિત કર્યા, બેલેટ પેપરમાં પણ એમણે ડૉક્ટર લખાવ્યું અને મતદારોને પ્રભાવિત કર્યા. આમ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ખોટા ડોક્યુમેન્ટ બનાવવા, ખોટા ડોક્યુમેન્ટ દ્વારા પોતાની જાતને ડૉક્ટર તરીકે પ્રસ્થાપિત કરીને મતદારોને ભ્રમિત કરવા સામે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રીધરભાઈ વ્યાસે મ્યુનિસિપલ કલેક્ટરશ્રી, કમિશનરશ્રીને અને ત્યાંના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અત્યારે અમે અરજી આપેલી છે. હજી સુધી અરજી છે ફરિયાદ તરીકે સ્વીકારાઈ નથી. એક તરફ કોંગ્રેસના ઉમેદવારની નાનકડી એવી ભૂલ હોય તો પણ એમના મહિલા ઉમેદવારની સામે જો પોલીસ ફરિયાદ કરી દેવામાં આવતી હોય તો અમે તંત્રને પણ કહીએ છીએ કે તમે અમારી આ ફરિયાદને એફઆઈઆર તરીકે સ્વીકારો. જો તમે નહીં સ્વીકારો તો આગળના દિવસોની અંદર આ ડૉક્ટર કહેવાતા ડૉક્ટર જે બેન છે એમને સભ્ય પદેથી બહાર કાઢવા માટે ને એમની ઉપર ફોજદારી કાર્યવાહી કરવા માટે થઈને કોંગ્રેસ દ્વારા કાયદાકીય કાર્યવાહી જે કંઈ પણ કરવાની થશે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તે પણ કરવામાં આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી જે છે એમને કરીને બતાવવામાં આવશે.